એસીબીએ જવાબ માટે તે શું બોલાવ્યા? મનસુખ સાગઠિયાના પરિવારજનો પહોંચ્યા કોર્ટના શરણે। મનસુખ સાગઠિયાના પરિવારજનોએ કરી આગોતરા જામીન અરજી। મનસુખ સાગઠિયા સામે નોંધાયો છે અપ્રમાણસર મિલકતનો ગુનો। એસીબીની તપાસમાં ખુલ્યું કે સાગઠિયાની અપ્રમાણસર મિલકતો તેના ભાઈ, પત્ની અને પુત્રના નામે છે। એસીબીએ જવાબ માટે બોલાવતા સાગઠિયાના ભાઈ દિલીપ સાગઠિયા, પત્ની ભાવના સાગઠિયા અને પુત્ર કેયુર સાગઠિયાએ આગોતરા જામીન અરજી કરી। 21 ઓગસ્ટે આગોતરા જામીન અરજી પર સુનાવણી થશે। એસીબીએ જવાબ માટે તે શું બોલાવ્યા? મનસુખ સાગઠિયાના પરિવારજનો પહોંચ્યા કોર્ટના શરણે। મનસુખ સાગઠિયાના પરિવારજનોએ કરી આગોતરા જામીન અરજી। મનસુખ સાગઠિયા સામે નોંધાયો છે અપ્રમાણસર મિલકતનો ગુનો। એસીબીની તપાસમાં ખુલ્યું કે સાગઠિયાની અપ્રમાણસર મિલકતો તેના ભાઈ, પત્ની અને પુત્રના નામે છે। એસીબીએ જવાબ માટે બોલાવતા સાગઠિયાના ભાઈ દિલીપ સાગઠિયા, પત્ની ભાવના સાગઠિયા અને પુત્ર કેયુર સાગઠિયાએ આગોતરા જામીન અરજી કરી। 21 ઓગસ્ટે આગોતરા જામીન અરજી પર સુનાવણી થશે।